નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર. અને તો આજ આપણે મિત્રો જોવાના છીએ ધોરણ 11ના સોલ્યુશનમાં ઇકોનોમિક્સ વિભાગ બીના જે તમારું ચેપ્ટર નંબર 2 આપેલું છે. તો તેના સોલ્યુશનમાં મિત્રો આજે આપણે ગાલા અસાઇનમેન્ટનું જે વિભાગ બીનું છેલ્લું પ્રકરણ છે ચેપ્ટર નંબર 12, તો એનું સોલ્યુશન જોવાના છીએ. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. શરૂ કરીએ આપણે. તમારો પહેલા નંબરનો પ્રશ્ન છે ને, એ જોતા પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરજો. તમને માત્ર 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, 150માં બધા વિષય આવી જશે ભાઈ. તો ફટાફટ કોલ કરીને આ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લેજો. ઓકે, એ તમને માત્ર 150માં મળી જશે. તો ફટાફટ ભાઈ કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લેજો. તો મિત્રો શરૂ કરીએ આપણો પહેલા નંબરનો પ્રશ્ન. તો જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન. એના અંદર તમને આપેલું છે કે ધીરધણના વિઘટનથી શું મળે છે? શું કીધું છે તમને? દ્વિધણના વિઘટનથી શું મળે છે? તો દ્વિધણના વિઘટનથી મિત્રો જમીનને જરૂરી નાઇટ્રોજન મળે છે. ઓકે, બીજા નંબરનું મુદ્દા આવરણ એટલે શું? મુદ્દા આવરણ એટલે મુદ્દાવરણ. મુદ્દા આવરણ નથી ભાઈ, મારી વાંચવામાં થોડી ભૂલ. મુદ્દા આચ્છાદન મુદ્દા આચ્છાદન એટલે જમીનની ઉપરના પડની ખેડ કર્યા વગર તેને પાકના અવશેષો કે ઘાસથી ઢાંકી દેવાની પ્રક્રિયા, જેથી જમીનનું ધોવાણ અટકે અને ભેજ જળવાય. મુદ્દા આચ્છાદન એટલે જમીનની ઉપરના પડની ખેડ કર્યા વગર તેની પાક પર અવશેષો કે ઘાસની ઢાંક દેવાની પ્રક્રિયા, જેથી જમીનનું ધોવાણ અટકે અને ભેજ જળવાય. વાપ્સા કોને કહે છે? જમીનમાં રહેલા હવા અને ભેજના મિશ્રિત કણોની એવી સ્થિતિ કે જે છોડના મૂળને પોષણ આપે છે તેને વાપ્સા કહેવામાં આવે છે. વાપ્સા કોને કહેવાય છે ભાઈ? તો કે જમીનમાં રહેલા હવા અને ભેજના મિશ્રિત કણો એટલે કે વરાળ. જમીનમાં જે હવા અને જે વરાળ રહેલી હોય છે, તો વરાળ એવી સ્થિતિ કે જે છોડના મૂળને પોષણ આપે છે અને વાપ્સા કહેવામાં આવે છે ભાઈ. ઓકે, ત્યારબાદ મિત્રો એના અંદર ચોથા નંબરનો પ્રશ્ન છે. ચેક કરી લો કેટલા પ્રશ્નો છે, જસ્ટ 2 મિનિટ. ત્યારબાદ મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે, પાકની ફૂલ અવસ્થા કોને કહેવાય છે? શું કીધું છે? પાકની ફૂલ અવસ્થા કોને કહેવાય છે? તો જ્યારે પાકની વૃદ્ધિ પામીને તેના પર ફૂલ આવવાની શરૂઆત થાય તે સમયગાળાને પાકની ફૂલ અવસ્થા કહેવાય છે. ઓકે, જ્યારે પાકની વૃદ્ધિ પામીને તેના પર ફૂલ આવવાની શરૂઆત થાય તે સમયગાળાને પાકની ફૂલ અવસ્થા કહેવામાં આવે છે.
પાકની ફૂલ અવસ્થા તો કે જ્યારે, ફરીથી એકવાર કહી દઉં, જ્યારે વૃદ્ધિ પામીને તેના પર વૃક્ષ પર ફૂલ આવે, એવું કહી દઉં કે શરૂઆત થાય, તે સમયગાળાને પાકની ફૂલ અવસ્થા કહેવામાં આવે છે. 5મા નંબરનું, કઠોર વર્ગના મૂળ પાસે સહજીવી સૂક્ષ્મ જીવાણુ કયા પ્રકારના બેક્ટેરિયા હોય છે? કઠોર વર્ગના મૂળ પાસે સહજીવી સૂક્ષ્મ જીવાણુ કયા પ્રકારના બેક્ટેરિયા હોય છે? તો કે પ્રકારના બેક્ટેરિયા હોય છે. કઠોર વર્ગના મૂળમાં રાઇઝોબિયમ તમે કહેતા સાહેબ આ કોમર્સમાંથી આવે, સાયન્સમાં કેવી રીતે આવી ગયા? અમે તો કોમર્સ લીધું હતું. ભાઈ ભણવું પડે આવું બધું. કઠોર વર્ગના મૂળમાં રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા હોય છે. ત્યારબાદ 6, જીવામૃત એ શું નથી? જીવામૃત એ ખાતર નથી, પરંતુ જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોનું એક સક્રિય કરવાનું કામ કરતું એક ઉત્પ્રેષક છે. જીવામૃત એ ખાતર નથી, તે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોને સક્રિય કરવાનું કામ કરતું એક ઉત્પ્રેષક છે. જીવામૃત એ ખાતર નથી, પરંતુ જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોને સક્રિય કરવાનું કામ કરતું એક ઉત્પ્રેષક છે ભાઈ. ઓકે. 7મા નંબરનું, આચ્છાદન એટલે શું? આચ્છાદન એટલે એ જોતા પહેલા મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરી દેજો. આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર મિત્રો 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ તમને જે સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી જો. માત્ર 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. અને તમે જો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આચ્છાદન એટલે શું? તો કે આચ્છાદન એટલે જમીનને પાકના અવશેષો, સૂકું ઘાસ કે આંતરપાક દ્વારા ઢાંકીને જમીનની ફળદ્રુપતા અને ભેજ જાળવવાની પદ્ધતિ. આચ્છાદન એટલે જમીનને પાકના અવશેષો, સૂકું ઘાસ કે આંતરપાક દ્વારા ઢાંકીને જમીનની ફળદ્રુપતા અને ભેજ જાળવવાની પદ્ધતિ. 8મા નંબરનો, પ્રાકૃતિક ખેતી બીજી કઈ રીતે ઓળખવામાં આવે છે? પ્રાકૃતિક ખેતીને બીજી કઈ રીતે ઓળખવામાં આવે છે? તો કે પ્રાકૃતિક ખેતીને ઝીરો બજેટ ખેતી એટલે કે ઝીરો બજેટ ફાર્મિંગ અથવા તો સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી SPNF તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. ત્યારબાદ વાફરાસામાં તંતુમૂળ વરાળ અણુઓ લઈને પાંદડા સુધી પહોંચાડે. શું કરે છે? તંતુમૂળ વરાળ અણુઓ સુધી પહોંચાડે છે, જ્યાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા છોડ પોતાનો ખોરાક બનાવે છે. આગળ 10મા નંબરનો પ્રશ્ન છે. તંતુમૂળ વરાળના અણુઓ લઈને પાંદડા સુધી પહોંચાડે છે, જ્યાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા છોડ પોતાનો ખોરાક બનાવે છે. દેશી ગાયના એક ગામ ગોબરામાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મજીવો હોય છે? દેશી ગાયના એક ગામ ગોબરામાં 300 થી 500 કરોડ કરતાં પણ વધારે સૂક્ષ્મજીવો હોય છે. દેશી ગાયના એક ગ્રામમાં ગોબરમાં 300 થી 500 કરોડ એટલે કે દેશી ગાય એટલે કોઈ બી ગાય છે અને એનું ગોબર, અને એ ગોબર માત્ર કેટલું? 1 ગ્રામ ગોબર. કેટલું? 1 ગ્રામ. કેટલું તમે એકદમ હાથમાં લઈ શકો એટલું 1 ગ્રામ ખાલી ગોબર. એના અંદર 300 થી 500 કરોડ કરતાં પણ વધારે સૂક્ષ્મજીવો હોય
છે. 300થી 500 કરતાં પણ વધારે ભાઈ સૂક્ષ્મ જીવો હોય છે. આગળ 11મા નંબરનું, પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોણે કરી? પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોને કરી? તો કે પ્રાકૃતિક ખેતીની જે 5 આયામોની છણાવટ પદ્મશ્રી સુભાષ પાલેકરે કરી હતી. ઓકે, સુભાષ પાલેકરે એ કરી હતી. 12મા નંબરનું છે, અચ્છદાનના કેટલા પ્રકાર પડે છે? એનો આન્સર આવશે, અચ્છદાનના મુખ્ય 3 પ્રકાર પડે છે. મૃદા આચ્છાદન, સોલી કાષ્ઠ આચ્છાદન અને સજીવ આચ્છાદન. આચ્છાદન લાઈવ. ઓકે, તો મિત્રો આથી આપણો વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150માં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.